ખરા બફોરે કીધું તું કે વેલા લઈને આવજો પેલી ગોળીઓ ને બેટરી બે નક્કી કઈ વળગાડી રહ્યો દાડો હાથમી જો આવતા આવતા હવે શું કરવાનું શિકાર લઈને હજી સુધી પહોંચ્યો કે નહીં પહોંચ્યો એ જ ખબર નહીં હવે મારું શિવો મળ્યો ને રે મને હે બલાજી મુની ભાઈ એટલે ઓને તો જિંદગીથી બોલતા ના આવડ્યું ચે રે પંજીભાઈ વાત કહું આ અમિત નવરાજ છીએ બોલો બરોબર ના બોલાબા હોય તો ના બોલાબાના બોલાબા હોય તો પ્રેમથી બોલાબાના વ્યવહારે બોલાબાના આ જીતે ને ના કહેવાનું હા યા આપતી યાર નાનપણથી મસ્તીખોર નહીં તમને ખબર નહીં યાર બધી વાત લાખ રૂપિયાની છે પણ થોડું આજુબાજુ જોવાનું હોય તો કોઈ નતું કોક હોય તો હું તમારા ડુસી પેલા બેઠો તો ડોશીની ચો પથ્થર ફેવરો હું તો કોક હમણાં પેલો ગુલ્ફી મુઢો નીકળે હોય થઈને ચંદુજી જેવો આગેવાન નીકળે તો હમણાં ક્યાં વાહન તો ઉકવાય આખી જિંદગી બસ આવું ને આવું રહેવાનું હે યા ચોય આબરૂ રાખ્યું હોય તાણે કી યાર ચોય આબરૂ નહીં તમારી તો વાત કરો હોય મોટી મોટી વાતો ના કરો અરે પણ તારા ઘરનું હું લઈ જોઈએ તાણી યા એક તો એ મોડું થાય તેમ નહીં જો પેલા તો કહી દઉં એક છેલ્લી વાત ખાલી વાપરતા છો કે આપણા પેલા બેઠા હતા ખબર હે પંચમાં બેઠા હતા એ દા કાળુજી બોલે તા લે તું તો યાર હું બોલે તા ખબર અલે યાર તું તો ગંધોઈ ના થાય કે યાર ચોક જઈને ગટરમાં જઈને લ્યા વને હજુ સુધી બધું ચોથી યાદ રહી ગયું લ્યા અરે પણ એ ગુલ્ફી મુઢાના વાદે ના રવાય એ તો અમે મારો દશમન છે તાણી આમ ભાઈ બના પણ મારો છે દશમન નહીં સોના મને લજવા છે તારે હેડો પેલી લાઈટો ફિટ કરવા જવું ગોળીઓ બોધવા એમ નહીં રગવાયા ત્યાં અલ્યા રગવાય ઠીક તાણી પેલા ભૂંડ બધી મફળી ખાઈ ગયો હજી તો લાઈટો બોધવા જવાનું હજી પેલો લઈ શકે શેતર મટલો ને એવું કરવાનું સચ્ચાં કહીએ તો સચ્ચા લઈને આવતો રહી રગવાયા થયા તો બેતે પોડો પીટકાવજો યાર તારે વારી માથાકૂટ ચોથી બેડી થઈ ગઈ હોય કણે પંજીભાઈ ચો છો જો ભાઈ આપણને ભૂખ લાગી છે ખાવા જવું છે હે તારા પેટમાં કોશ પડે તારા જા જો ખાવા જો હેડો અમે તો ચાહત કઈ યાર લે આ તો હમણી ચકરી થઈ ગયું કોઈ ખબર પડતી નહીં હા મારો શેવાડો છે સાપરો હવે અમે ઘેર જઈએ રે ઘેર તો પછી જો પણ આ નોટો જેવું રમવાનું કર્યું છે ને એ બધું અખોલ્યા જઈને અલ્યા તારી અડધી રાતે ગુલ્ફી મુઢો ચોથી આવેલા હોય કણ્યા ભલાજી કાળીજી હાલ યા હાલ માતાના બસ્યા હાલ હું ખેતરમાં થઈને આવતું કોઈ થઈને કોઈ આ બધું ચાલુ કરી એટલે મને એવું લાગ્યું કે હું રહ્યો ને એ ચોટી રહી એટલે ફરીને આવ્યો અને કોઈક હાફ બાપ કરી લે એરું બેરું એમ એટલે આ બધું વખોલ્યા છે ને કે પછી હુકું લકડ્યું નહીં હોય ને કે હાલ માતાની સોગન વખોલ્યો એટલે સવારે વખોલ્યા છે તું નહીં વખોડી તો માતાની સોગન પકડી લઈને આવી અને બધું કટિંગ કરી લો એમ તને કહી દીધું આ વખોલ્યા છે એમ પછી નક્કી મજા નહીં આવે એમ છેડા પાડોશીથી એટલે એમ કોઈ પછી ઓમ કરંટ ના મેળવા ના હોય કે ઝટકા મશીન તાની વાત કરી છે તાની અલ્યા તારી અરે મૂળી ખોયો અત્યારે આવ્યો છે ચોથી બોલવાનું તો વારો યા બાદ તો નહીં હું કોક જણાવીએ જણાવતા હોય તો તારજી એમ નહીં પછી બધું વાપરવાનું આજનો દારી ચારને ખાલી એક ચાન્સ આવ્યું છું બરાબર આ નોટો કરે છે નોટો બધો વખોલ્યા છે એમ બરોબર ના તો કરે પોણી હતું પોણી મારો ઓળશો બધું સંભળાઈ રહ્યો ને હું એકણાઈ પોણી ખોળા લ્યા રે કાળજી આ બહેણીમાં પોણી રહ્યું તમારા મન ફાવે પીઓ મને ખબર છે કે તમારા માથા ગરમી ચડી ગઈ એટલે બીજું કશું નહીં થયું હે બે તમારે પેલા પોણી પીવા પછી વાત કરીએ હેડો આ જાનવરનો ભજવા જોઈએ ને એ તમારે એકલો નહીં પહેલાં મારા ખેતરમાં આવે છે અને પછી તમારા ખેતરમાં આવે છે એટલે આ બધું હોય ને એ પછી ના હારું બરોબર છે હવે કાળીજી પછી વાઢેલા પાત્ર આડા આવી એમ ચાલી પણ એ વાત તો હોબળો કુકની યાર પાણી આયા તન્ના ગળગળી ઉડાડી દેશો વાત પછી હોબળે પણ આ લાઈટ રહી એ લઈ લેજે અલ્યા પણ શાંતિ તો રાખો આમ હોબળો ખરા કુકને તું તો યાર ભાઈબંધ શીખે દસમાં મારી વાત આવી બત્તી લાવી દો બત્તી અને બત્તી રહી એ લાકડું તો છે કે ઓમ કરી અને દોયરું બોજ દેવાનું ઓમ એ આમ બરાબર અને ઓમ ચાલુ કરી દેવાની
અને પછી ઓમ ભમાઈ અને પછી આવતું રહેવાની બરાબર જો એ બત્તીના અજવાળા જેને જેટલું ખાવું હોય એટલું ખાય ઓમ ભમે જાય ને એટલે ના આવે એમ હે અલ્યા ગુલ્ફી મુઢા હમણે થાપ ને દે કે થાપ હમણે દોત ને બધું પડી જાય મુઢામથી હે મારી વાત હોબળો પેલા હોબરું બોલો તમારું પેલું ખેતર આવવાનું હું વાયુ મુએ મગફળી વાઈ છે પેલી કેટલા નંબર તમે કેટલા નંબર વાઈ 38 નંબર એરી મગફળી મુએ વાઈ છે બરોબર બરોબર કેટલી ગોદી એરા ખેતરમાંથી મારે કોઈ નહીં ગોજે કોઈ ગોજ્યું નહીં કશું નહીં ગોદ્યું કારણ કે મુરે ખાલી તમને કહેવા તો ની ઘેર જાઉં છું આ ચા લાવવાનું ભૂલી જતો તો એ બહેની ચોજી પેલી પડી આ બહેનીમાં દૂધ હતું ને એ બધું ભેગું થઈ ગયું છે એમ બરોબર હવે મારી વાત સાંભળો એકતા ભટુડો લઈ પીજો મારી વાત સાંભળો બે બોરી ગોદી નો લેવામાંથી તાણી બે બોરી ઇમનમ તો લાઈટો ની વળી ગાડી હોય ઇમનમ તો નોરતો જેવું નહીં કર્યો કે અમને કોઈ શોખ નહીં થતા એમ હા આ ખોલી લેજો એમ મજા નહીં આવે એમ ખોલી લેજો એમ તમને કહી દઉં કારણ કે મારે વછી રહી અલ્યા ડોસી નીકળે 4 ઉપર યાર ભારતી ને યાર ચોટી રહેતા આની વાત કરો યાર અલ્યા પણ ગુલ્ફી મુઢા આ વખતે કદાચ ના આવે ના તો કોઈ દાડો તો થોડું ચાલુ મિલતા છું અને દાડે તો ચાલુ એના રાખતો તને કહી દઉં ને કે તારું આ દાજી બાજી રહી ને એ ચૂંટી લે એમ તાની અલ્યા પણ દાડે તો ચાલુ નહીં હોતું આજે અને બીજી એક વાત કે પેલું કાળુજી નહીં કહેતા કે વિચાર્યા વગર પગલું ભરવું હા એ પછી આપણે કેટલા લઈ જઈને મેલે વિચાર્યા વગર આપણે કોઈ પગલું ભરીએ આ બધું કરવાનું તો તું એટલે મને કીધું તું અલ્યા તારી હારો ચમ તારે માથું ખાવા આવ્યો છે બોલવા નહીં દેતો ને મારી વાત સાંભળો હેડો હું તમને એક ડેમો બતાવું ડેમો એટલે ભાઈઓ બત્તી ચાલુ કરો હેડો મારા અંગાથી હેડો મારા અંગાથી હેડો કાળજી અમને હેડો બસ આટલા બેસી જા ગોળી પાસે મારી ઓળખી જબરી થાય છે કાળજી આજો વાયર પકડજો અલ્યા તારી મતન શોગન આજે મારવા બેઠો લે ભલાજી જુઓ મારે ઓમાં કોઈ હગું થતું નથી બરોબર એટલે હોય ના જાય એટલે આરીને વીજળી છે બરોબર રોજ કામ કરતા વીજળી વિભાગના કર્મચારી અધિકારીઓને આરી હગી નહીં થતી તો તારી ચોથી થતી હશે ગુલ્ફી મુઢા અરે બધા મરી જવાને તો જ્યાં દે એટલે જ કહું છું લે વખોલે તાની હવારી વખોલે જે તાન બીજું કોઈ નહીં તને કહી દઉં એટલે વને ચમ કરીને સમજાબાનો મારી વાત સાંભળજો ખાલી પકડો તો ખરા તું પકડજે પેલો તાની હું પકડું કરંટ ના આવે તો હું હાલ છો કરંટ ના આવે તો શું હાલ છો 1 કિલો પેદા લ્યા તારી વકને મારે કોઈ નહીં હવારે આ ગોળીઓ પૂંજવાની વધાવવાની તે હું પેડા લઈને હું કરે એમને તાણી કિલો ગોળ આલ્યો કિલો ગોળ એટલે પણ ગોળ લઈ જનું કરું શીરો કરું તાર જે લેવું હોય ને એ મુઆલ લેમ વધા તો નહીં પાડવી ચમકા ખબર મને હું જીતવાનો તું આલી એકવાનો નહીં 1000 રૂપિયાની શરત કશું વધુ નથી તું ત્યાં અને મર ત્યાંની મૂચા ઉભો અલ્યા ગુલ્ફી મુઢા તું પેલા આડજી યા માન્ય હજુ અલ્યા આડી તો ખરો માન્ય હી હજુ યાર અલ્યા મને કેટલી વખત કહેવાનું ભલાજી ખરેખર તમને કરંટ નહીં આવતો લે એટલે હાથ નહીં અડાડતો શું ચંપલ અડાડું છું એકલું અને આ પકડ્યો લે આ બીજો પકડ્યો લે હું થઈ જાય લે માર બત્તી માર તો દેખા માર બત્તી માર બત્તી મારો કાળુજી બત્તી મારો એક વખત આ બે વાર મુવા મચેડું છું અને કોરે મોરે ગોળીઓ ચાલુ છું પકડો વાર હવે ભલાજી ભાઈ મને હાચવજો એમ એટલે પકડો કી ના ગુલ્ફી મુઢા કોઈ નહીં આવતું નાટક નાટ કર કે લમણો મેલ્યો ભલાજી હાથ નેચો વાળો પકડો કાળજી આવે ના હવે તમારા નજરે બત્તી ફોડો લ્યો ભલાજી કરંટ નહીં આવતો લે કરંટ નહીં આવતો તારે પછી ને હવે ચોફે જો કાળજી ચોફે જો ગુલ્ફી મુઢા ચોફે જો કોરે મોરે જગા મગજ થઈ રહ્યું છે આપણે બેડ્યા પણ જો કરંટ આવે છે જોયો એટલે ભલાજી મારે લગાવું છે આર્યું
ખર્ચો ચેટલો થાય? હવે રંગમાં આયા તો આટલી ગાળા ગુલ્ફી મુઢા શું કામ ધૂમ મચાવતો તો મને પેલા ડેમો હાલવા દીધો અત્યારે આટલું બધું બોલવું પડે? હે અત્યારે મારી ડોશી ચોટી રહે ને મારી ડોશી નું આમ થાય એટલે પણ તારી ડોશી ચોથી ચોટી રહે હોય કને ધોળા દાડા કાળી રાતે ગમે ત્યારે કારણ ના આવે મને કઈ એટલે મુરે ને એ ઝાટકો પાછો આલ દઉં અને ખર્ચો ચેટલો થાય? હે 2000 રૂપિયા. કેમ 2000? 4 વીઘાના ખેતરમાં 2000 રૂપિયા ખર્ચો થયો. પણ માટે યાર ઝાટકાના વાયર કમ્પ્લીટ જ છે. હે લગાવેલા જ છે 2 વાયર. વાયર કમ્પ્લીટ તો 1000 રૂપિયા. 1000 રૂપિયા બધું. આ લાઈટ તો લાવવાની બીજી નવી મંગાવી પડે. ચી લાઈટ? આ લાઈટ એટલે આ થોડી ગોળીઓ ગોળીઓ નહીં. આ કરંટ ચોથી લાવવાનો આવો ઇનોય ડેમો બતાવું. કરંટ ચોથી આવે એ બતાવું. હેલો બતાવું. ઓય આવી જો કાળજી ગુલ્ફી મુઢા બત્તી ચો મિલીને આયા. હેલો હો પડી રહ્યા દે હું આરી હું કાળજી. આ તો બત્તી છે બત્તી. આ વાયર હમા હાલેલા બે બત્તી બત્તીની બેટરી માં હાલેલા મુણી ખોયા અને એના બે વાયર માં હાલેલા અને એને બધી લાઈટો ઉપાડી તાણી ચોથી કરંટ આવે લે અને આટલું બધું થાય નહીં તાણી અલ્યા દેશી જુગાડ કહેવાય સસ્તો અને સારો અને સેફટી વાળો તાણી એટલે શું ના થાય જો એટલે કોંજીભાઈ ઝાટકો રે ને ઝાટકો એ મેલીને જતા રહે હું એટલે બરોબર કોંજીભાઈ નો ઝાટકો રે ને એ રે પછી કેવું થાય ખબર ને આલો અડે એટલે થાય આવું થતા થાય જ નહીં થતું આવું થાય અને જો આપણે અડી જઈએ તો આપણે પછી તાણી યા અને કેવાય મોટો થપસતા તાણી હવે મારી વાત થપલા જો કોઈ મોરી થાય ચોય કરંટ આવે એવું છે ચોય ના આવે કાળજી આ બત્તી રહી ને એની જો બત્તી ના લગાવ બત્તી તો બેટરી આવે ઓની બત્તીની બેટરી આવે ને એ બેટરી લગાવો બાઇકની બેટરી લગાવો તો બધા લાઈટો થાય કોરે મોરે કરંટ ના આવે ગુંડે ના આવે જો ભલાજી આ તો લોચાઈ જાય હે ભૂંડી ની એ વરસાદ નું આવે એમ અને વરસાદ નું પછી આ બંધ રાખવું પડે એમ લે ઓને કાળજી પેલી વોટરપ્રૂફ કહેવાય લે મને એ જેવું નવું આવી લે વોટર એ નવું એવું કે ગમે એમ વરસાદ પડે તો હારું ના બંધ થાય કે ના હારું કદી કરંટ છોડે ચાલુ છે હે તો સારું લે ઝાટકો તો પછી વરસાદ નો રે ને એ પછી કેવું થાય ખબર પેલું થાય ને શું થાય પેલું કરતા તો તમે સમજી એવું ના તાણી એવું ના ડબલ થઈ જાય ડબલ થઈ જાય મારી વાત સાંભળો જો કાળુજી હું આમાં બંધાતો એવો નહીં ભાઈ કે ભૂંડ ના જ આવે પણ મારા આવતો નહીં આ બધું એના ચેડી મારા આવતો નહીં ચમ ખબર ભૂંડો ને એવું થાય કોઈને લાઈટ જેવું હ એટલે આવું જ ના પેલથી જ એટલે કદાચ ના આવું તો ના છૂટકે ઝાટકો મેલવો પડે મેલાય બાકી બને ત્યાં સુધી ઓનો જ ઉપયોગ કરાય કદી એ ઝાટકો મેલાય ના ઓનાથી ના આવતો હોય તો આવતો હોય ને તો ઝાટકો મેલવો પડે કદાચ પણ ના આવતો હોય ને તો પછી આર્યું લગાઈ દેવાય ના આવતો હોય તો ઝાટકો મેલવાની જરૂર નહીં મારો આનાથી નહીં આવતો મારે જો ઝાટકો મેલવાની જરૂર છે અને સુખ શાંતિ ચોપ પાડી આ વથી શેડો વળગાડીને ઘેર જતું રહેવાનું કોઈ ચિંતા ના હો મોણો હોય હેડી જાય તમે એક દારૂ આજનો દારૂ ચાલ્યો બરોબર કાલ પછી આ રહ્યો ની આ કારુબા તમે તારે કાલ લાવજો હવારે મારા કણાઈ જોજો ભૂન નહીં આવેલો હોય કાળજી 99.99% નહીં આવતો પણ 1% ની ગેરંટી નહીં લેતો હવારે મને નમૂનો આલજો એટલે હું લગાઈ દઉં હાલ અત્યારે હું ઘેર જઉં બરોબર અલ્યા તારી નમૂનામાં તું આના જેવા નમૂના કેટલાય અહીં જાય હે ઘેર જો જવો જો તમે તમારા વાયર ઉપર થઈ જાવ કશો વાંધો નહીં ભાઈ ના એ તો તાણી એ તો જોઈ લીધું તાણી અને હવારે હું લગાવવા આયે બોલાવજો મને અને મુલા વચમાં 1000 રૂપિયા શરત રાખી છે એ વ્યવહાર ના લેવાના પૈસા નહીં મારે કશું નહીં જોવાનું હું પહેલથી જ ચેતવણી આલી હતી 1000 રૂપિયા લાઈટો લાવી દઉં તમે કહેતા ખર્ચો હા બરોબર છે જો એ મને જબ્બર ગમી તમે લાવી દેજો આવી લાઈટો જો એ હાલ તાણી મારો વર્ષો મોનતા નહીં કોઈ ને કઈની વાતનો ધૂમ મચાવતો તો એકી ફરા પોચો પડી ગયો હવે થઈ જશે કાળી અંધારી રાત માથે એટલે આપણે એવા ઘેર નીકળીએ છીએ કે માથે કાળી અંધારી રાત
મારું પતરો વાળું ગત્તા હવે અમે ઘેર જઈએ રે બાઈક પડ્યું લઈને નીકળી લ્યા